હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છે અને અમે આવી ગયા છીએ એક નવો મસ્ત મજાનો પાછા બ્લોગ લઈને. અને તમને સમજી પડી કદાચ ખબર પડી ગયા હશે અમે કાં જઈએ છીએ. તો બી જોઈએ હવે આપણે કાં જઈએ છીએ. આગળ જેમ જેમ જોશું તેમ દર વખતની જેમ કહેતા જશું કાં જઈએ છીએ. હું કહી દેવરાજભાઈ બધું કહેવું, બધું જણાવું. હું ખાલી પાર્ટને નથી કહેવાનું. પાર્ટ ઇઝ નોટ અવર ફ્રેન્ડ. સો વી મિસ એવરી સિંગલ પર્સન ઓફ અવર ગ્રુપ. એ વત્સલને ઓમને મિસ કરીએ છીએ, વત્સલને મિસ કરીએ છીએ અમે. જયમીન તો ગાઈસ તમે જોયું તેમ અમે અહીંયા અર્ટિકામાં બેસીએ છીએ અત્યારે. અને પહેલાં તો અમે અહીંયાથી અમદાવાદ જઈએ છીએ અને અમારી મેઇન ટ્રીપ જે છે તે અમદાવાદથી ચાલુ થાય છે. બધી ગજાનંદ મહારાજની જય. આમાં લાઈટ કેમ જાય છે ખબર છે? કેમ જાય છે? આપણે કુલ દાડા જવાના ને એટલે લાઈટ જાય છે. અત્યારે આપને અવેરનેસ કરે છે તમે નહીં જાઓ. નથી ભર્યું એટલે આવું જાય છે. અરે ગાણા લાઇટ બિલ વાળા. ગાઈસ અમે રાજસ્થાનમાં અહીંયા એન્ટ્રી લઈ લીધી છે અને અહીંયા અમે એક સ્ટોપ લીધો છે વચ્ચે. લોક થઈ ગયેલો, ફસાઈ ગયેલો. લોક તૂટેથી ખુલે દયા દરવાજા તો બાકી આજે અહીંયા સ્ટોપ થઈ જશે આપણો પ્રવાસ. સ્ટોપ તો નહીં થશે, દરવાજો તોડી નાખશે બીજું કઈ. ની સોમ ની ઠંડો પણ લાવ્યા તે કામ કરવા છે. જાઓ. દેવરાજ ફોટા કેવા આવે છે? દેવ ફોટો કેવા આવે છે? બતાવ ફોટો બતાવ. અરે ભાઈ ગાઈસ તમે જોઈ શકો છો તેમ અમે અહીંયા કુલદારા વિલેજ હન્ટેડ પ્લેસમાં પહોંચી
અમદાવાદથી છે ભાઈ ફૂલ. તું એકલી હું બધાને બતાવતી? એવી રીતે નહીં, હાથ દૂર કર. હા બસ જસ્ટ ખાલી ફન માટે. और यहाँ पे मैं सोहम और यस फोटोशूट करवाते हैं और हमारा थंबनेल फोटोग्राफी हो रही है यहाँ पे. હન્ટર વિલેજ નું નામ હતું કોણ? नहीं छोड़ो.
તમે બહુ ઉપર ચડી ગયા બહુ ઉપર જાય ને નહીં રાખતો. ભાઈ એક પગ ઉપર ક્યાં પડે? હા એ જ કરો છો. તો અમે હમણાં જ આવ્યા છે જીપ સફારી પટાઈને. હું તમને એક જ સજેશન આપું, રાજસ્થાન આવો તમે કંઈ કરો કે નહીં કરો, જીપ સફારી રાતના જ કરવા નહીં, પણ તો જ મજા જીપ આવે. સફારી કરજો ને કરજો જ, અને તે પણ રાતની જ કરજો. તમે દિવસના કરશો તો તમને ખાલી ફોટા સારા પાડવાના મળશે, પણ રાતે કરશો તો તમારા બહુ જ બેનિફિટ છે, બહુ જ બેનિફિટ. તમે આગળ બ્લોગમાં જોયું તેમ અમને હરણ પણ જોયા, 1-2 નહીં પણ 5 થી 6 જોયા, 5 થી 6 હરણ જોયા અમે, ને એકદમ નજીકથી જોયા. પ્લસ જે રાઈડ, જે રાતની જે મજા છે ને, દિવસની અનબિલીવેબલ. આવો જો તમે સ્પેશિયલ, હું તો કહું છું એકવાર જીપ સફારી કરવા આવો રાજસ્થાન, મજા આવી સ્પેશિયલ કરવા આવે એવું. તે બી નાઇટની કરો, મજા આવશે. બહુ પૈસા વસૂલ છે, પૈસા ને એવું બધું બી નથી કે બહુ વધારે પૈસા લીધા, રિઝનેબલ પ્રાઇસ છે. આપણે બધાથી હવાશે, કોઈ વાંધો નહીં. નાના છોકરા મોટાથી લઈને બધાથી રહેશે, કોઈ એવું નહીં કે આંટી થાય આંટી નહીં થાય, મજા આવશે. કરો, આવો રાજસ્થાન આવો ત્યારે આ કરવાનું નહીં ભૂલતા. બસ મારું આટલું કેવું છે. પૈસા વસૂલ થઈ ગયા આજે.